श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, હરિરાય મહાપ્રભુ કી જય. આપણે વલ્લભાખ્યાન વિશે રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજું વલ્લભાખ્યાન ચાલુ છે. એમાં આગળ શ્રી ગુસાઈજી ભક્તોનું બુદ્ધિના રક્ષક અને શૃંગાર સ્વરૂપ છે. જીવોના ઉદ્ધાર કરવા માટે આચાર્ય પદ આવશ્યક છે. આચાર્ય પદ બ્રાહ્મણ સિવાય અન્ય કોઈ સ્વીકારી શકતા નથી, કારણ કે બ્રાહ્મણમાં વેદ મંત્રો દ્વારા પ્રતિષ્ઠા પામેલ બ્રાહ્મણને દેવતા બિરાજે છે. એટલે આચાર્ય સિવાય બીજાને મંત્રદાન આપવાનો અધિકાર નથી. આમ જીવોના ઉદ્ધાર માટે આપ તૈલંગકુળમાં પ્રગટ થયા છે. હવે સુખદેવજી શ્રી ગુસાઈજીના સ્વરૂપનું વર્ણન કરે છે. આપના શ્રી અંગનો વર્ણ મરકતમણી અને નવજલ મેઘ જેવો શ્યામ છે. આપ અતિ સુંદર અને હૃષ્ટપુષ્ટ છે. આપનું સ્વરૂપ લાવણ્ય એવું અદ્ભુત છે કે દર્શન કરવા માત્રથી જ ભક્તોના હૃદયને શીતળતા પ્રાપ્ત થાય છે. જેમ મેઘ પૃથ્વી ઉપર જળ સિંચી અન્ન પકવે છે, તેમ આપના વચનામૃત રૂપી જળ ભક્તોના હૃદયમાં ભક્તિના અંકુરો પ્રગટ કરશે. આવા સ્વરૂપના દર્શન કરતાં તેમનામાં આસક્તિ જાગે અને શરણે આવવાની ઈચ્છા થાય, તેમાં કોઈ નવાઈ નથી. શ્રી સુખદેવજી વંદન કરીને અંતર્ધાન થયા. ત્યાં તો ગર્ગાચાર્યજીને આગળ કરી જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન ઋષિમુનિઓ પણ ત્યાં આવ્યા. શ્રી મહાપ્રભુજીએ તે સૌનું સન્માન કર્યું. સૌએ જન્મ સમય સાંધી કુંડળી મૂકી. કુંડળી જોઈને પ્રસન્ન થયેલા ઋષિમુનિઓએ વેદ મંત્રોચ્ચાર કરી આશીર્વાદ આપ્યા. શ્રી ગર્ગાચાર્યજીએ મહાપ્રભુજીને વિનંતી કરી, મહારાજ, આપણા ત્યાં સાક્ષાત શ્રી જગદીશનું જ પ્રાગટ્ય થયું છે. આ સાંભળીને મહાપ્રભુજી પ્રસન્ન થયા અને સૌનું સન્માન કર્યું. આ ધવલ ધના શ્રી ગાન જે કરે, ઉચ્ચરે શ્રી વિઠ્ઠલજી અવતાર. આ સારસ્વત લીલા તે જન લહે, આ દાસનો દાસ જાય વારણે. બારણે રહ્યો રે ઉત્સવ જુએ, આ કોઈક ભાગ્યવાન તે સમે. નંદ મહોત્સવ ખૂબ આનંદપૂર્વક મનાવાયો. હવે ત્રીજા આખ્યાનના ઉપસંહાર કરતા શ્રી ગોપાલદાસજી કહે છે કે શ્રી ગુસાઈજીના પ્રાગટ્યનું આ આખ્યાન ધનાશ્રી રાગમાં છે. કોઈ પણ ભક્ત તેને સમજીને તેનું પ્રેમપૂર્વક ગાન કરશે તો તેને સારસ્વત કલ્પની શ્રી કૃષ્ણ પ્રભુની લીલાની પ્રાપ્તિ અવશ્ય થશે. હું તો શ્રી ગુસાઈજીના દાસનો પણ દાસ છું. તે સમયે પ્રસૂતિ ગૃહના બારણે ઊભા રહી મને આ પ્રાગટ્ય મહોત્સવના દર્શન કરવાનો લાભ મળ્યો. ત્યારે તે દર્શન કરતાં હું આપના ઓવારણા લેતો હતો. આજે મને જાણે ફરીથી આ સન્મુખ આપ બિરાજ્યા છો, ત્યારે તે જ અલૌકિક પ્રાગટ્ય મહોત્સવના દર્શન થઈ રહ્યા છે. મારા ભાગ્યની હું શી બડાઈ કહું. શ્રી ગોપાલદાસજી ત્રીજા આખ્યાનનો ઉપસંહાર કરતા છેલ્લી બે કડીઓમાં કહે છે કે આ ધોળ ધનાશ્રી રાગમાં ગવાયું છે, કારણ કે ગુસાઈજીની કૃપાથી મારા અલૌકિક સ્વરૂપે આપના પ્રાગટ્ય મહોત્સવમાં પણ મને સામેલ થવાનો અવસર મળ્યો હતો અને આજે પણ આપ મને સન્મુખ બેસાડી આપના જ પ્રાગટ્ય મહોત્સવની લીલાનું ફરી દર્શન કરાવી રહ્યા છો. માટે હું બળભાગી છું. શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય મહોત્સવ અને શ્રી કૃષ્ણ પ્રભુનો પ્રાગટ્ય મહોત્સવ એક જ પ્રકારનો છે. માટે આમાં શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ રાખી જે ભક્તો તેનું પ્રેમપૂર્વક ગાન કરશે તેમને અવશ્ય શ્રી ગુસાઈજીની કૃપાથી સારસ્વત કલ્પની નિત્ય લીલાનો અનુભવ થશે. ગોપાલદાસજી પોતાની દીનતા પ્રગટ કરતા વિનંતી કરે છે કે હું તો આપના દાસ ભાઈલા કોઠારીજીનો પણ દાસ છું. હું આપના ઉવારણા લઉં છું, કારણ ગયા જન્મમાં પણ શ્રી મહાદેવજી દ્વારા આપની રાસલીલાના દર્શન આપની નિકુંજના દ્વારે ઊભા રહી મને થયા હતા. મેં ગયા જન્મમાં સકામ ભક્તિ કરી આપને ઘણો શ્રમ કરાવ્યો હતો,
છતાં આપે કૃપા કરી મને લીલામાં પ્રવેશ કરાવ્યો. તે જન્મમાં મારો રાસલીલામાં પ્રવેશનો અધિકાર નહોતો, માટે મને કેવળ દ્વાર પરથી જ દર્શન થયા હતા. પરંતુ આ જન્મમાં આપના કૃપાપાત્ર ભગવતીય શ્રી ભાઈલા કોઠારીજીના કૃપા પ્રતાપે મને મૂંગાને સાગર બનાવી દીધો. આપ મને અગાધ શક્તિનું દાન કર્યું. આપે આપના સ્વરૂપનું જ્ઞાન કરાવ્યું. આપના અઘરામૃત દ્વારા મારા અહમનો નાશ કર્યો. આજે આપની સન્મુખ મને આપના પ્રાગટ્ય મહોત્સવના આપે દર્શન કરાવ્યા. માટે હું આપના ઓવારણા લઉં છું. મારા જીવ સ્વભાવે થયેલી ભૂલની ક્ષમા માગું છું. આમ વિનંતી કરી શ્રી ગોપાલદાસજી ત્રીજું આખ્યાન પૂર્ણ કરે છે. ત્રીજું આખ્યાન સંપૂર્ણ કાલે ચોથું લઈશું. જય જય શ્રી ગોકલેશ.